સભાની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપને એક મોટો ફાયદો થયો છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગઢ ચિકદામાં એક મોટું ગાબડું પડ્યું છે। ચિકદા તાલુકા પંચાયત સભ્ય અને 6 ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા। સાથે જ સાગબારા તાલુકાના બીટીપીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। મંત્રી ગણપત વસાવા અને મનસુખ વસાવાની હાજરીમાં બીટીપીના આગેવાનો ભાજપમાં જોડાયા છે। અમારા સંવાદદાતા રાહુલ પટેલ જોડાઈ ચૂક્યા છે। રાહુલે જણાવો કે કેટલા લોકો આજે જોડાયા છે ભાજપમાં? जी भारतीय ट्राइबल पार्टी जे छोटूभाई वसावानी जे पार्टी है ते पोते छोटूभाई वसावा जયારે ભરૂચ લોકસભામાં ઉમેદવાર હોય ત્યારે તેમના જ વિસ્તારમાં ખાસ કરીને જે ડેડિયાપાડાનું જે ચિકદા ગામ આવેલું છે એ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો ગઢ ગણાય છે। સમગ્ર વિસ્તાર આજુબાજુનો ત્યાંથી જે તાલુકા પંચાયતના સભ્ય છે જે આજે મંત્રી ગણપત વસાવા અને મનસુખભાઈના હસ્તે જ્યારે ભાજપમાં જોડાયા છે તો બીજી બાજુ સાગબારા જે તાલુકો જે મહત્વપૂર્ણ તાલુકો ગણાય છે, જે બોર્ડરનો તાલુકો ગણાય છે, ત્યાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં આશરે કે 80 થી 90 જે કાર્યકરો છે જે બીટીપીના ત્યારે ભાજપમાં જોડાયા છે। ત્યારે કહી શકાય કે બીટીપીમાં ખૂબ મોટું ભંગાણ સર્જાયું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો બીટીપી માટે એક મોટું ભંગાણ કહી શકાય અને ભાજપ માટે આ એક મોટો ફાયદો કહી શકાય।